યુનિટ નંબર 1ની અંદર આપણે બેંક સાથેના પત્ર વ્યવહાર વિશેની ઇન્ફોર્મેશન્સ લીધી. નાઉ વી આર ફોકસિંગ ઓન ધી યુનિટ નંબર 2, that is for insurance correspondence, that is with life insurance. There are two kinds of insurance. The first one is a life insurance and another is a general insurance. Life insurance એટલે શું થાય તો કે ભાઈ માણસોનો જે સજીવ વસ્તુનો વીમો ઉતારતા હોય છે એને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ કહીએ. અને જનરલ ઇન્સ્યોરન્સ એટલે નિર્જીવ વસ્તુનો, ફર્નિચરનો, આપણા વાહનનો, કોઈ પણ મિલકતનો વીમો જે આપણે ઉતારીએ છીએ તેને જનરલ ઇન્સ્યોરન્સ કહીએ છીએ. તો ઇન્સ્યોરન્સથી આપણને ગેરંટી આપવામાં આવે છે, એટલે આપણને વચન આપવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો નુકસાનને પહોંચી વળવા માટેની રકમ જે છે તે વીમા કંપની દ્વારા આપણને પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ વસ્તુ જે છે તેનો આપણે વીમો ઉતારી શકીએ છીએ, તેમ માણસના જીવનનો પણ આપણે વીમો ઉતારતા હોય છે, તો તેને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખીએ છીએ. અને વીમો ઉતારીએ તેને આપણે વીમા પોલિસી એટલે ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે ઓળખીએ છીએ. તો અહીં બેઝિક પ્રિન્સિપલ એટલે પ્રાથમિક નિયમ અહીંયા આગળ વીમો ઉતારવા પાછળનો શું છે તો કે ભાઈ નાની નાની જે કંઈ સંસ્થાઓ છે અને એની અંદર કામ કરતા વ્યક્તિ, મોટી સંસ્થાની અંદર કામ કરતા વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિને પોતાના કામના સમયગાળા દરમિયાન પોતાના જીવનું જોખમ લાગતું હોય તો તે આ જોખમની સામે ટકી રહેવા માટે અથવા પોતાનું જો મૃત્યુ થાય તો તેના ફેમિલી મેમ્બર્સને પૂરતું રિવોર્ડ એટલે કે વળતર મળે તેવા હેતુથી વ્યક્તિ જે છે એ વીમો ઉતરાવતા હોય છે. પ્રિન્સિપલ્સ એટલે અહીંયા સિદ્ધાંતો આપેલા હોય છે. અટમોસ્ટ ગુડ ફેઇથ પહેલો સિદ્ધાંત અહીંયા આગળ શું છે તો કે વીમા કંપની જે છે એની ઉપર આપણે પૂરતો વિશ્વાસ રાખીએ અને વીમા કંપની જે છે એ જ્યારે આપણે આર્થિક પરિસ્થિતિમાં કોઈ પણ પ્રકારની રૂકાવટ આવે તો વીમો ઉતરાવેલો હોય તો તેની સામે આપણને રક્ષણ આપતી હોય છે. કોઈ પણ વ્યક્તિ જે છે જ્યારે વીમો ઉતરાવે છે ત્યારે તેની પાક્યા તારીખે વીમા કંપનીએ પહેલેથી દર્શાવેલી પૂર્ણ રકમ જે છે તેને પ્રાપ્ત થઈ જતી હોય છે. ઇન્સ્યોરેબલ ઇન્ટરેસ્ટ વીમા કંપની જે છે આપણે જે રકમ વીમા કંપનીને વીમા પોલિસીના પ્રીમિયમ તરીકે જમા કરાવીએ છીએ તો બધા જ નાણાં વીમા કંપની આપણને વ્યાજ સહિત પરત આપતી હોય છે. ઇન્ડેમનિટી એટલે કે નુકસાન વળતર જ્યારે કોઈ પણ વ્યક્તિ વીમો ઉતરાવ્યા બાદ મૃત્યુ પામી જાય, કોઈ પણ વ્યક્તિનો વીમો ઉતરાવ્યા બાદ તેનો કાંઈ એક્સિડન્ટ થાય અથવા કંઈક શારીરિક ઈજા, શારીરિક ખોટખાપ પણ ઊભી થાય તો આ નુકસાન સામે વળતર વીમા કંપની આપણને આપતી હોય છે, તો તેને ઇન્ડેમનિટી કહેવામાં આવે છે. પ્રોક્સિમેટ કોઝ ધ પ્રિન્સિપલ સ્ટેટ that the property is insured against the incident. કોઈ પણ પ્રકારના એક્સિડન્ટ બને, કોઈ પણ પ્રકારના બનાવ બને એના માટે આપણે જે વીમો ઉતરાવેલો હોય છે તો આમાં યોગ્ય કારણો હશે તો યોગ્ય કારણોને ધ્યાનમાં રાખીને વીમા કંપની સામાન્ય વીમો ઉતરાવેલો હોય તો તેના પણ નાણાં આપણને મંજૂર કરતી હોય છે. ડેફિનેશન એટલે કે વ્યાખ્યા આપેલી છે આપણને અહીં. તો આ વ્યાખ્યાની અંદર આપણે કહીએ કે લાઈફ ઇન્સ્યોરન્સ ઇઝ અ ડિફાઇન્ડ a contract between the policyholder and the insurance company, where the life insurance company pays a sufficient sum of the insured individual's family upon his death. કોઈ પણ વ્યક્તિનું જો મૃત્યુ પામે વીમો ઉતરાવ્યા બાદ તો વીમા કંપની જે છે મૃત્યુ પામનાર વ્યક્તિના ફેમિલી મેમ્બર્સ, ઘરના સભ્યોને નક્કી કરેલી રકમ જે છે એ નિયત સમયમાં પરિપૂર્ણ કરે છે, તેને આપણે લાઈફ ઇન્સ્યોરન્સ તરીકે ઓળખીએ છીએ. જુદા જુદા ઓથર, જુદા જુદા લેખક દ્વારા આપણને અહીં આગળ જુદી જુદી વ્યાખ્યા આપેલી હોય છે. પરીક્ષાની અંદર માત્ર આપણને લેટર પૂછાતા હોય છે, આવા પ્રશ્નો પૂછાય તો આપણે આ જે થિયરી વાંચીએ છીએ તેમાંથી આપણે જવાબ આસાનીથી લખી શકીએ, પરંતુ વધુ પ્રમાણમાં લેટર્સ જ તે પરીક્ષાની અંદર પૂછાતા હોય છે. આપને મોકલેલા પ્રશ્નોની અંદર પ્રશ્નપત્રમાં તમે જોઈ શકશો કે મોટાભાગે લેટર્સ જ ત્યાં આગળ પૂછેલા છે. બીજી વાત ત્યાં આગળ કરી છે કે ફાયર ઇન્સ્યોરન્સ, તો આગના વીમાની પણ ત્યાં આગળ વાત કરી છે કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે શિપ ઉપર જ્યારે માલ જતો હોય તો તેની અંદર દરિયામાં જ્યારે જહાજ ડૂબી જાય તો તેનો જે વીમો ઉતરાવીએ તેને આપણે મરીન ઇન્સ્યોરન્સ તરીકે ઓળખીએ. અહીંયા આપણે વાત કરતા હતા ફાયર ઇન્સ્યોરન્સની. તો કોઈ વ્યક્તિના ફેક્ટરીની અંદર, ગોડાઉનની અંદર જ્યારે આગ લાગે અને આગથી માલ બળી જાય
તો તેનો જે આપણે વીમો ઉતરાવીએ છીએ તેને ફાયર ઇન્સ્યોરન્સ તરીકે ઓળખીએ છીએ. લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મિનોલોજી. લાઈફ ઇન્સ્યોરન્સની અંદર કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે અને કયા પ્રકારના આપણને ફાયદા અને નુકસાન હોય છે, તો તેના વિશેની વાત અહીંયા લાઈફ ઇન્સ્યોરન્સ ટર્મિનોલોજીમાં કરી છે. પર્સનલ ઇન્સ્યોરન્સ એટલે વ્યક્તિનો વીમો આપણે ઉતારાવીએ છીએ. સજીવ વ્યક્તિનો આપણે વીમો ઉતરાવીએ એને પર્સનલ ઇન્સ્યોરન્સ કહીએ છીએ. વેરિયસ ટાઈપ્સ ઓફ પર્સનલ ઇન્સ્યોરન્સ પોલિસી. એક જ પ્રકારનો વીમો નથી ઉતરતો, જુદા જુદા પ્રકારનો વીમો ઉતરે છે. ડિસેબિલિટી પોલિસી. ડિસેબિલિટી એટલે વિકલાંગતા કાંઈ વ્યક્તિના શરીરમાં આવે તો તેના માટેનો વીમો હોય છે. પર્સનલ એક્સિડન્ટ પોલિસી. વ્યક્તિનું એક્સિડન્ટ થાય તેના માટેનો વીમો. હેલ્થ એટલે તંદુરસ્તી માટેનો વીમો. લિવિંગ એક્સપેન્સ પોલિસી. જીવન નિર્વાહ ચલાવવા માટેની કંઈક પોલિસી. ડેથ પોલિસી. આવી જુદી જુદી પોલિસી માટેના વીમા. તો ઘણી બધી યોજનાઓ ત્યાં આગળ હોય છે. આવી યોજનાઓ માટેના જુદા જુદા વીમા, જુદા જુદા પ્રીમિયમ અને જુદા જુદા સમયગાળા હોય છે. ડિફરન્સ બિટવીન લાઈફ પોલિસી એન્ડ એન્ડોવમેન્ટ પોલિસી. એટલે મેં તમને વાત કરી એમ કે સજીવ વસ્તુ માટેનો વીમો અને નિર્જીવ વસ્તુ માટેનો વીમો, તો એમ બે પ્રકારના અલગ અલગ વીમા હોય છે. ઇન્સ્યોરન્સ પોલિસી. જે વીમા પોલિસી આપણે ઉતરાવીએ છીએ તેને આપણે ઇન્સ્યોરન્સ પોલિસી તરીકે ઓળખીએ છીએ. લીગલ ફ્રેમવર્ક છે એટલે કાયદાકીય વસ્તુ છે. એકવાર વીમા પોલિસીની અંદર આપણે પૈસા ભરીએ એટલે વીમા કંપની આપણા પૈસાની આપણી સાથે કોઈ વાર છેતરપિંડી કરશે નહીં. પ્રીમિયમ એટલે શું થાય તો કે આપણે જે કાંઈ વીમો ઉતરાવેલો છે તે વીમાને ચાલુ રાખવા માટે નિયત સમયે આપણે જે નાણાં ચૂકવવા પડતા હોય છે તેને આપણે પ્રીમિયમ તરીકે ઓળખીએ છીએ. ટર્મ એટલે કે સમયગાળો. તો વીમા પોલિસીની અંદર 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ, 20 વર્ષ આવા જુદા જુદા સમયગાળા હોય છે. સરેન્ડરિંગ પોલિસી. વીમા પોલિસી આપણી ચાલુ હોય અને ઘણીવાર એવી આર્થિક પરિસ્થિતિ ઉદ્ભવે કે આપણે વીમો જે છે સ્ટોપ કરાવી દેવો હોય, ઊભો રાખી દેવો હોય, તો આપણે વીમો જે છે એ પોલિસી સરેન્ડર કરી શકીએ, સ્થગિત કરી શકીએ, ઊભી રાખી શકીએ, શરણ મૂલ્ય કરી શકીએ. પેડ અપ પોલિસી. ઇટ ઇઝ અ પોલિસી વિચ યુ હેવ ટુ સ્ટોપ પેઇંગ પ્રીમિયમ્સ એન્ડ નોટ વિથડ્રો ધ મની ફ્રોમ ઇટ. તમે અત્યારે વીમાના પૈસા જે છે એ ભરવાનું ઊભું રાખી દો છો, એના પૈસા લેતા નથી. ભવિષ્યમાં જ્યારે તમે આર્થિક રીતના સદ્ધર થશો ત્યારે તમે આના નાણાં ફરી પાછા ચૂકવવાનું શરૂ કરશો. મેચ્યોરિટી ઓફ પોલિસી. મેચ્યોરિટી ઓફ પોલિસી એટલે તમારો વીમો જે પાકે તેને આપણે મેચ્યોરિટી ઓફ પોલિસી કહીએ. પાક્યો એટલે નિશ્ચિત સમયગાળા બાદ 5 વર્ષ, 10 વર્ષ, 15 વર્ષ અથવા નક્કી કરેલા નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિનું મૃત્યુ પામે તો એ વ્યક્તિએ જે વીમો લીધો હોય તો તેના ફેમિલી મેમ્બર્સને વીમો પાકી અને જે કાંઈ નાણાં મળતા હોય તે તેને મળે છે. જ્યારે જુદા જુદા હેતુથી ઉતરાવેલો વીમો હોય તો 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ પૂર્ણ થાય તે વીમાના પૈસા જે છે આપણને મળી જતા હોય છે. 7 વર્ષનો ઉતરાવેલો વીમો હોય તો 7 વર્ષ બાદ આપણને નાણાં મળી જતા હોય છે. તો એને આપણે આફ્ટર 7 years મેચ્યોરિટી પીરિયડ કહેવાય. હુ ઇઝ બેનિફિશિયરી. બેનિફિશિયરી એટલે જે વ્યક્તિએ વીમો ઉતરાવેલો હોય છે એ વીમાના અમુક વ્યક્તિને પોતાના વીમાના નાણાંની રકમ મેળવવા માટેના બેનિફિશિયરી એટલે કે લાભકર્તા તરીકે નામ જોડેલા હોય છે. રિસીવર ધ સમ ઓફ ઇન્સ્યોરન્સ ઓન ધ ડેથ ઓફ ઇન્સ્યોર્ડ. હવે વીમો ઉતરાવ્યો, જે વીમો ઉતરાવનાર વ્યક્તિ જે છે તેનું મૃત્યુ થાય તો એ વ્યક્તિને મૃત્યુ થવાને કારણે તેના ફેમિલી મેમ્બર્સ જે છે તેને જ્યારે પૈસા મળતા હોય છે તો એ જે પૈસા મેળવનાર વ્યક્તિ છે તેને આપણે બેનિફિશિયરી તરીકે ઓળખીએ. તેની જેમ બીજું નામ છે નોમિની. ધ ઇન્સ્યોર્ડ નોમિનેટ્સ પર્સન ટુ રિસીવ ધ બેનિફિટ હિઝ ઓર હર દેટ. નોમિની થસ ઇઝ વન કાઇન્ડ ઓફ બેનિફિશિયરી. નોમિની જે છે એ પણ એક પ્રકારનો બેનિફિશિયરી જ છે, પણ એ વ્યક્તિનું નામ ત્યાં નોમિની તરીકે એડ કરેલું હોય છે અને બેનિફિશિયરીનું નામ પણ ત્યાં આગળ એડ કરેલું ઉમેરાવડાવેલું હોય છે. મેડિકલ રિમ્બર્સમેન્ટ. ઇફ યુ હેવ ટુ બોટ અ મેડિક્લેમ પોલિસી, ધ મની યુ સ્પેન્ટ ઓન હોસ્પિટલાઇઝેશન ઇઝ રિમ્બર્સ ઓર પેડ બેક ટુ યુ. મેડિકલ રિમ્બર્સમેન્ટ એટલે શું થાય તો કે દવાખાનામાં જ્યારે કોઈ વ્યક્તિને દાખલ કરવામાં આવે છે તો દવાખાનામાં દાખલ થયેલા વ્યક્તિએ
પોતાનો હેલ્થનો ઇન્સ્યોરન્સ જો પહેલેથી ઉતરાવેલો હોય તો દવાખાનાનું જે કાંઈ કુલ બિલ હોય છે અથવા નક્કી કરેલા બિલની અમુક રકમ જે છે એ વીમા કંપની દ્વારા ચૂકવવામાં આવે છે. ટાઈપ્સ ઓફ LIC પોલિસી. LICની જે પોલિસી જે છે એ એન્ડોવમેન્ટ પોલિસી છે, વોલ લાઈફ પોલિસી છે, જોઈન્ટ લાઈફ પોલિસી છે. અગાઉ જે આપણે બધી વાત કરી એ પ્રકારની જુદી જુદી પોલિસી વિશેની વાત અહીંયા આગળ કરવામાં આવી છે. તો અહીં આપણે આ પ્રશ્ન સમજવા માટે કે કયા કયા પ્રકારના લેટર્સ હોય છે, એની અંદર શું થવાનું છે, તે લખતા પહેલાં વીમા પોલિસી શું કામ કરે છે, વીમા કંપની શું કામ કરે છે, વીમા કંપની એ કયા કયા પ્રકારના વીમા ઉતરાવવાના હોય છે, ગ્રાહક તરીકે આપણે શું ધ્યાન રાખવું જોઈએ, વીમા કંપની આપણી પ્રત્યે શું ધ્યાન રાખે છે, આ તમામ વસ્તુ વિશેની માહિતી અહીં સૂચવવામાં આવેલી હતી. તો પ્રશ્ન નંબર 2ની અંદર કદાચ આપને જો 7 માર્કનો પ્રશ્ન પૂછાય તો ઉપર જે આપણે માહિતી અત્યારે ડિસ્કસ કરી તેમાંથી કોઈ પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે, તો તેને આપણે જવાબ તરીકે લખવાનો રહે છે. ત્યારબાદ યુનિટ નંબર 2ની અંદર સૌથી પહેલો લેટર જે છે આપણને આપેલો છે, LIC ઓફ ઇન્ડિયા આસ્કિંગ ફોર ઇન્ડિયા ફોર ટ્રાન્સફર ઓફ યોર લાઈફ પોલિસી ટુ અધર સ્ટેશન એન્ડ ધ ચેન્જ ઇન એડ્રેસ. હવે કોઈ પણ વ્યક્તિએ વીમા પોલિસી એક શહેરની અંદર એક રાજ્યની અંદર ઉતરાવેલી છે. આ વ્યક્તિએ પોતાની વીમા પોલિસી જે છે બીજા શહેર બીજા રાજ્યની અંદર ફેરબદલ કરવી છે તો પોતાના ઘરનું સરનામાની અંદર ફેરફાર કરવો પડશે. તેના માટેનો પત્ર LICને લખવો પડે. તો જયવંત ડી સરવૈયા નામના વ્યક્તિ છે તે નીલમબાગની પાસે આવેલી LICને પત્ર લખે છે. સબ્જેક્ટ લાઈન લખી અને રિસ્પેક્ટેડ સર અથવા ડિયર સર લખીને ત્યાં આગળ સૂચવવામાં આવેલું છે કે ધ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ ધ પોલિસી હોલ્ડર ઓફ LIC પોલિસી નંબર 81989090. I hold been transferred from ભાવનગર to ભાવનગર અમદાવાદ. હું ભાવનગર શહેરમાં રહેતો હતો ને હવે ભાવનગરમાંથી અમદાવાદ શહેરમાં ટ્રાન્સફર થાઉં છું. સો આઈ રિક્વેસ્ટ યુ ટુ ટ્રાન્સફર માય એબોવ પોલિસી. મારી ઉપરની પોલિસી જે છે ભાવનગરમાંથી અમદાવાદમાં તમે મને ટ્રાન્સફર કરી આપશો. આઈ હોપ યુ પ્લીઝ ટ્રાન્સફર માય પોલિસી બાય ધ એન્ડ ઓફ મંથ સો ધેટ આઈ કેન પે માય નેક્સ્ટ કમિંગ પ્રીમિયમ એટ ધી ન્યૂ ઓફિસ. તમે મને 1 મહિનાના અંત સુધીમાં આ પોલિસી જો ટ્રાન્સફર કરી આપશો તો મારું પ્રીમિયમ આવતા મહિને નવી ઓફિસમાં ભરી શકું, જેથી કરીને મારી પોલિસીના કામની અંદર કોઈ પણ પ્રકારની રૂકાવટ ન આવે અને મારા વીમા કંપની સાથેના જે કંઈ નાણાકીય વ્યવહારો કરવાના છે તેની અંદર પણ કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ ન ઊભા થાય. તો જે વ્યક્તિ હતો જયવંત ડી સરવૈયા